ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા કે મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી ઈસવીસન 1885માં થઈ. એમાં આપણા રાષ્ટ્રીય નેતાઓએ કઈ રીતે અંગ્રેજો સામે વિરોધ કરી અને કઈ માંગણીઓ કરી. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી એક તો આખી ચેપ્ટરનો ટૉપિક જોઈ લઈએ કે ભારતમાં એકી સાથે રાષ્ટ્રવાદની જાગૃતિ થાય છે. રાષ્ટ્રવાદની જાગૃતિમાં સપરિબળો કયા કયા? તો રાજકીય, આર્થિક, વાહન અને સંદેશાવ્યવહાર, શિક્ષણ અને સાહિત્ય, વર્તમાનપત્રો અને ભારતનો ભવ્ય વારસો. તો આ પરિબળો દ્વારા એ શું કરે છે? ભારતમાં એકતા બતાવે છે. હવે આ એકતા બતાવી તો એમાં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ. હિન્દી રાષ્ટ્રીય મહાસભા કે કોંગ્રેસ. આપણે સૌ પ્રથમ કયો પક્ષ આવે છે? તો કોંગ્રેસ. તો કોંગ્રેસ પક્ષની સ્થાપના થઈ. હવે જ્યારે કોંગ્રેસ પક્ષની સ્થાપના થાય છે તો એ વખતે વિદ્યાર્થી મિત્રો AO હ્યુમ નામનો જે નિવૃત્ત અધિકારી છે તો એને લાગે છે કે ખરેખર કે આ લોકોની જો ભારતીયોમાં જો રાષ્ટ્રીય એકતાની જાગૃતિ થશે તો અંગ્રેજોએ તેની સામે શું કરવું પડશે? એમના સામે તે નમતું જો આપવું પડશે. કે જન આક્રોશ રોકવા માટે, રાષ્ટ્રીય એકતાને રોકવા માટે અહીંયા AO નામનો નિવૃત્ત અધિકારી અને તેને વાઇસરોય ડફરનરને સમજાવ્યું કે અહીંયા આપણે આ લોકોનો જે રાષ્ટ્રીય એકતા છે એ કેવી રીતે રોકવી. તો અહીંયા રાષ્ટ્રીય એકતા રોકવાનો એ પ્રયત્ન કરે છે. તો સામે આપણે રાષ્ટ્રીય એકતામાં ઈસવીસન 1585માં શું થાય છે? 1585માં સૌ પ્રથમ એક મહાસભાનું આંદોલન થાય છે અને મહાસભાના આગેવાન તરીકે તે મુંબઈમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃતની જે પાઠશાળા હતી એમાં 1885માં વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે એક પ્રથમ અધિવેશન ભરાયું. અને આ અધિવેશનમાં કેટલા? તો મેં તમને કહ્યું હતું ગયા લેક્ચરમાં કે 72 પ્રતિનિધિઓ આ સૌ પ્રથમનું જે અધિવેશન ભરાયું એમાં 72 પ્રતિનિધિઓ જોડાયા. હવે એમાં કયા કયા જોડાયા તો મેં તમને વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો. તો પહેલાં અધિવેશનમાં 72, ત્યારબાદ બીજું અધિવેશન ભરાયું. તો પહેલું અધિવેશન ક્યાં ભરાય છે? મુંબઈ. બીજું અધિવેશન ક્યાં ભરાય છે? કોલકાતા. તો બીજા અધિવેશનના પ્રમુખ કોણ હતા? પહેલામાં વ્યોમેશચંદ્ર બેનર્જી, બીજામાં અધિવેશનમાં સ્થળ હતું કોલકાતા, એના પ્રમુખ હતા દાદાભાઈ નવરોજી. અને કઈ સાલ? 1886. પહેલી કઈ હતી? 85, બીજામાં 86. અને એ બીજી વખત જે અધિવેશન ભરાયું એમાં કેટલા સભ્યો હતા? તો 432. જ્યારે ત્રીજું અધિવેશન ભરાયું કયા સ્થળે ભરાયું? તો મદ્રાસ. અને એમાં બદરુદ્દીન તૈયબજી એના પ્રમુખ હતા. કઈ સાલમાં ભરાયું? તો 1887. અને કેટલા સભ્યો હતા? તો 607. તો આ રીતે સભ્યોની સંખ્યા 3 વર્ષમાં તો લગભગ કેટલી વધી ગઈ? 70% જેટલો એમાં વધારો થઈ ગયો. અને વિદ્યાર્થી મિત્રો હવે જ્યારે અહીંયા એકી સાથે આવા અધિવેશનો ભરાવા લાગ્યા અને અહીંયા અધિવેશનોમાં એમને શું કરે છે? ઈસવીસન 1885થી 1905 સુધીમાં આપણા જે આ અધિવેશનો ભરાયા એમાં પ્રથમ તબક્કાની માંગણી રાષ્ટ્રીય એકતામાં લોકોએ અંગ્રેજો સામે કઈ માંગણી કરી? તો રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ, શૈક્ષણિક પ્રગતિ, આ બધી માંગણીઓ અંગ્રેજ સામે તેમને કરી. તો અંગ્રેજોએ તેમને શું કરી? અવગણિત કે એનો સ્વીકાર કર્યો નહીં. પરંતુ એ માંગણીઓ સામે આ લોકોએ મજબૂત પાયો કરી અને અંગ્રેજો સામે લડત ચલાવી. અને લડતમાં પાછો ભારતીયોને સરકારી નોકરીઓમાં લેવા, વધારે પ્રમાણમાં સરકારી નોકરીઓમાં લેવા, લશ્કરી અને મુલકી ખાતાઓમાં ખોટો ખર્ચ ન કરવો, જે ખેડૂતોને દેવામાં ડૂબાડી દીધા હતા એ દેવામાંથી રાહત આપી, ગૃહ ઉદ્યોગોને ફરીથી સજીવન કરવા, આવી બધી માંગણીઓ પાછી તેમને કરી. અને એ સિવાય 50% સભ્યો, કારણ કે જે આપણી કેમ અત્યારે ચૂંટણી થાય છે તો એ રીતે એમની જે ચૂંટણી હોય એટલે કે કેન્દ્રીય લેવલે, પ્રાંતીય લેવલે, તો આવી જે કેન્દ્રીય એટલે કે રાજ્ય લેવલ કેન્દ્રીય એટલે કે દેશ લેવલે અને પ્રાંતિક એટલે કે રાજ્ય લેવલે
જે વિસ્તારો હોય તો એ વિસ્તારમાં 50% સભ્યો ભારતીયોને લેવા અને 50% ભારતીયોને સભ્યો લેવા. એમાં કારોબારીને શક્ય એટલી હદે ધારાસભાને જવાબદાર બનાવવી. કારોબારીના જે સભ્યો છે કે જે ચૂંટાયેલો મુખ્ય આપણે અત્યારે વિજયભાઈ રૂપાણી હોય અને એના જે મંત્રીઓ હોય કે નરેન્દ્રભાઈ મોદી હોય અને એમના જે મંત્રીઓ હોય દિલ્હી લેવલે, તો એ કારોબારી કહેવામાં આવે. તો આ કારોબારી જે મંત્રીઓ હોય એને બધી જવાબદારી સોંપી કે નહીં અંગ્રેજો પોતાની સત્તા હાથમાં લઈ અને પોતે ધારે એટલું કરી શકે. એટલે એમને એમ કહ્યું કે 50% સભ્યો આપણા ભારતીયના લેવા અને એમાં કારોબારીના જે શક્ય હોય એટલી ધારાસભાની જવાબદારી આપી, જેમાં ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા. અને છેવટે મહાસભાએ શિક્ષિત વર્ગ અને રાષ્ટ્રીય ચેતના જગાવી અને અંગ્રેજોને શું કર્યા? અંગ્રેજો સામે સ્વાતંત્ર્ય સંગ્રામ કર્યો. અને સ્વાતંત્ર્ય સંગ્રામના કારણે આપણામાં એમ તે શિક્ષિત વર્ગોના કારણે આપણને યોગ્ય નેતાઓ પ્રાપ્ત, આખા દેશમાંથી યોગ્ય નેતાઓ પ્રાપ્ત થયા. હવે અહીંયા યોગ્ય નેતાઓ થયા, રાષ્ટ્રીય ભાવના જાગી, ભારતમાં ભારતીયોની એકતા જાગી. તો એ વખતે અંગ્રેજો શું કરે છે? અંગ્રેજો પોતાના કાર્યમાં આડા કે પોતે પોતાના ધારેલા જ કાર્યો કરે છે. તો હવે એમને એમ થાય છે, કારણ કે એમને સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું પહેલાં સેમમાં કે બંગાળમાં કોઠી સ્થાપે છે. અને બંગાળ આપણા દેશમાં સૌથી મોટામાં મોટું રાજ્ય અને સુખી અને સમૃદ્ધિ તરીકે ગણવામાં આવે તો બંગાળ રાજ્ય હતું. તો બંગાળ રાજ્યમાં એમ તે પોતે પોતાની સ્થાપના કરી હતી. તો બંગાળ રાજ્યમાં જ્યારે આપણા જે નેતાઓએ છે તો બંગાળમાંથી એ લોકોને હટાવવાનું કરે છે. તો એ લોકો હવે શું કરે છે કે બંગાળમાંથી પોતાની સત્તા જવા દેવા માગતા નથી. એટલે બંગાળ રાજ્યને શું કરવા માગે છે? ભાગલામાં વેચવા માગે છે. તો જુઓ, ભાગલા પાડો અને રાજ કરો. હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસની સ્થાપનાની શરૂઆતમાં અંગ્રેજ શાસકો તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા. આપણે આખો ટૉપિક સમજી ગયા કે જ્યારે કોંગ્રેસ સત્તાની સ્થાપના થઈ તો કોંગ્રેસ સત્તાની સ્થાપના એટલે અંગ્રેજોને ખબર પડી કે રાષ્ટ્રીય એકતા જાગૃત થઈ છે. તો રાષ્ટ્રીય એકતાની જાગૃતિમાં અંગ્રેજોએ શરૂઆતમાં શું કર્યું? સહાનુભૂતિ એટલે કે સારું એવું આપણી તરફ વર્તન કર્યું. પરંતુ થોડા સમયમાં જ તેઓ વિરોધી બન્યા. પહેલાં બહારથી સારા એવું વર્તન કરવા લાગ્યા અને થોડો સમય જતાં પાછા એ લોકો શું થયા? જ્યાં કોંગ્રેસની સત્તા થઈ તો કોંગ્રેસની સત્તા સામે એટલે કે આપણા જે નેતાઓ છે એ નેતાઓની સામે શું થયા? એ વિરોધી બની ગયા. કોંગ્રેસના અધિવેશનમાં શરૂમાં સરકારી અધિકારીઓ હાજર રહેતા હતા. હવે કોંગ્રેસનું અધિવેશન ભરાતું હતું કે કોંગ્રેસની જ્યારે મિટિંગ કરવામાં આવતી હતી એ વખતે સરકારી અધિકારીઓ હાજર રહેતા હતા. કયા સરકારી અધિકારીઓ? કે આપણા જે સરકારી નોકરી કરતા અધિકારીઓ છે એ અધિકારીઓ હાજર રહેતા હતા અને અંગ્રેજોના અધિકારીઓ પણ હાજર રહેતા હતા. પરંતુ પાછળથી સરકારે તેમને કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા પર પ્રતિબંધ મૂક્યો. તો અહીંયા કેમ કે જ્યારે કોંગ્રેસનું અધિવેશન ભરાય એટલે કે કોંગ્રેસની સભા ભરાય એ વખતે, કારણ કે આપણે કહ્યું છે કે સરકારી અધિકારીઓમાં આપણી વસ્તી પ્રજાને પણ લેવી. તો સરકારી જે અધિકારીઓ હતા તો આવા સરકારી અધિકારીઓ જે છે એ કોંગ્રેસની જ્યારે અધિવેશન કે કોંગ્રેસની જ્યારે સભા ભરાય એ વખતે એઓ હાજર હતા. પરંતુ અંગ્રેજોએ શું નિયમ બહાર પાડ્યો કે જે લોકો અધિકારીઓ છે, સરકારી અધિકારીઓ છે, એમને કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવી નહીં. તો આ રીતે એમને જે નિયમ બહાર પાડ્યો તો આના કારણે પાછળથી સરકારે તેમને કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા પર પ્રતિબંધ મૂક્યો. એટલે કે કોંગ્રેસના અધિવેશનમાં આ લોકોને અંગ્રેજોએ જવા દીધા નહીં. ગવર્નર જનરલ કર્જને રાષ્ટ્રીયતા વિરોધી કેટલાક પગલાં ભર્યા. ગવર્નર જનરલ કર્જ જે છે એ કયો છે? બ્રિટિશ શાસક. તો ગવર્નર જનરલ જે કર્જ છે એને રાષ્ટ્રીય વિરોધી કેટલાક પગલાં, રાષ્ટ્રીય વિરોધી કે આપણા લોકો જે કાર્યો કરતા હતા તો એના વિરોધી કેટલાક પગલાં ભરવા માંડ્યા. ભારતના લોકમતની અવગણના કરી તેને ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી ને બંગાળનું ઈસવીસન 1905માં વાઇસરોય કર્જને વિભાજન કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી તમારા માટે
કે ગવર્નર જનરલ કર્જને રાષ્ટ્રીય વિરોધી કેટલાક પગલાં પાડ્યા, એટલે કે રાષ્ટ્રીય એટલે કે આપણામાં જે એકતાની જાગૃતિ થઈ હતી એના વિરોધમાં કેટલાક શું કર્યા પગલાં પાડ્યા એટલે કે કેટલાક નિયમો બહાર પાડ્યા. ભારતના લોકમતની અવગણના કરી કે ભારતની જે એકતા હતી તો ભારતની એકતા અને એમના જે નિયમો ઘડ્યા હતા ભારતની રાષ્ટ્રીય એકતાના તો એને અવગણના એટલે કે એના વિરોધ કર્યો. કોને? અંગ્રેજોએ. તેને હવે અવગણના કરી એટલે કે આપણા લોકોએ શું કર્યું હતું, જે બંગાળ છે તો બંગાળમાં એમને પોતાનું શાસન માગ્યું હતું. તો અહીંયા શું થાય છે જો, તેને ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી બંગાળનું ઈસવીસન 1905માં વાઇસરોય કર્જે વિભાજન કર્યું. જો અંગ્રેજોએ શું કર્યું, કારણ કે આપણામાં જે એકતા હતી એકતા તોડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આપણા જે શિક્ષિત અને બુદ્ધિશાળી જે નેતાઓ હતા એ લોકોએ એકતા તોડી નહીં. તો આના કારણે અંગ્રેજોએ શું કર્યું, બંગાળમાં એક નીતિ અપનાવડાવી કે ભાગલા પાડો અને રાજ કરો. તે આ બંગાળ છે બંગાળને 2 ભાગમાં વેચી દો, એક ભાગમાં તમે અને એક ભાગમાં અમે, એમ કરીને 1905માં વાઇસરોયે બંગાળનું શું કરે છે, વિભાજન કરે છે. હવે બંગાળના ભાગલા જો 1905માં બંગાળના ભાગલા કેવી રીતે પડ્યા, તો બંગાળા બ્રિટિશ હિંદનો સૌથી મોટો પ્રાંત હતો. કારણ કે બંગાળ જે રાજ્ય છે એ બ્રિટિશ હિંદ એટલે કે અંગ્રેજો માટેનો આમ હતો હિન્દીનો, પણ એમાં શાસન કોણ કરતું હતું, બ્રિટિશ એટલે કે અંગ્રેજો કરતા હતા. તો સૌથી મોટામાં મોટો પ્રાંત એટલે કે સૌથી મોટામાં મોટું રાજ્ય કયું હતું, બંગાળ રાજ્ય હતું. તો આ બંગાળ રાજ્યને એમ તે મોટો પ્રાંત હતો કે મોટું રાજ્ય હતું, તેમાં બિહાર અને ઓરિસ્સાના કેટલાક પ્રદેશોનો પણ સમાવેશ થયો હતો. બંગાળમાં એમ તે પહેલાં બિહાર અને ઓરિસ્સા શું હતું, એ બંગાળમાં જોડાયેલું હતું. તેની વસ્તી 7,80,00,000થી વધુ હતી. બંગાળની વસ્તી કેટલી હતી, 7,80,00,000 હતી. આટલા મોટા પ્રાંતનો વહીવટ કરવાનું મુશ્કેલ હોવાથી તેનું વિભાજન કરવું જરૂરી હતું. એમ તે આટલી બધી 7,80,00,000 જેટલી વસ્તી અને એનાથી એકલો વહીવટ કરી શકાય નહીં. તો આના કારણે એમ તે એકલાથી શાસન થાય નહીં, તો એને એમ તે વહીવટ વ્યવસ્થિત રીતે થાય આ માટે એમને વિભાજન કરવું પડ્યું. આમ છતાં તે પ્રાંતમાંથી બિહાર અને ઓરિસ્સાના પ્રદેશ અલગ કરવાને બદલે મુસ્લિમ બહુમતીવાળા પૂર્વ બંગાળને તેમાંથી અલગ કરવામાં આવ્યું. જો વિદ્યાર્થી મિત્રો, ખાસ ટૉપિક સમજવા જેવું છે કે બંગાળ એ સૌથી મોટામાં મોટો પ્રાંત હતો હિન્દનો, એટલે કે આપણું કારણ કે ભારતનો નહીં પરંતુ ભારતના બદલે કયો શબ્દ વપરાતો હતો, હિન્દ. તો ભારતનો સૌથી મોટામાં મોટું પ્રાંત એટલે કે રાજ્ય કયું હતું, બંગાળ. તેમાં બિહાર અને ઓરિસ્સા એ બંને રાજ્યો અત્યારના જે છે એ પણ શામાં સમાયેલા હતા, બંગાળમાં સમાયેલા હતા. તેની વસ્તી 7,80,00,000, બંગાળની વસ્તી 7,80,00,000, એટલે કે આવડા મોટા રાજ્યની વહીવટ એમ તે એકલા હાથે કરવો શું હતો, મુશ્કેલ હતો. તેથી તેનું વિભાજન કરવું જરૂરી હતું, કે એનું વિભાજન કે એના ભાગ પાડવા જરૂરી હતા. પરંતુ અંગ્રેજોએ શું કર્યું, બિહાર અને ઓરિસ્સાના પ્રદેશને અલગ કરવાને બદલે એમને મુસ્લિમ બહુમતીવાળા પૂર્વ બંગાળને એમ તે જે જગ્યાએ મુસ્લિમ લોકો રહેતા હતા બંગાળમાં જે ભાગમાં, તો આવા મુસ્લિમ બહુમતી ધરાવતો જે પૂર્વ બંગાળનો ભાગ છે એને અલગ કરવાનું વિચાર. એમાં બિહારને ઓરિસ્સાનો ભાગ અલગ કરવાને બદલે એને શું કર્યું, મુસ્લિમો. કેમ મુસ્લિમોને, કે મુસ્લિમોને અલગ કરી અને મુસ્લિમોને સત્તા આપવાનું વિચાર્યું. તો આ કારણે મુસ્લિમ એટલે કે કોમવાદ ફેલાય. કોમવાદ કેવી રીતના ફેલાય, કારણ કે મુસ્લિમોને સત્તા આપવામાં આવે એટલે મુસ્લિમો શું કરે, મુસ્લિમો એ સત્તા સંભાળે, અને મુસ્લિમો સત્તા સંભાળે એટલે કે હિન્દી એટલે કે ભારતીયો હિન્દુઓને ગમે નહીં. આના કારણે કોમવાદ ફેલાવવા માટે અંગ્રેજોએ એક નીતિ અપનાવી. તો મુસ્લિમ બહુમતીવાળા પૂર્વ બંગાળને તેમાંથી અલગ કરવામાં આવ્યું. બંગાળા તે સમયે સૌથી વધુ જાગૃત પ્રાંત હતો. બંગાળ તે વખતે સૌથી જાગૃત એટલે કે હોશિયાર, તેની પ્રજા હોશિયારી હતી અને ત્યાં બંગાળ સમૃદ્ધ પણ હતો. વાઇસરોય કર્જન મુસ્લિમ બહુમતીને અલગ કરી હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો કરીને વધતી જતી રાજકીય જાગૃતિને નબળી પાડવા માગતો હતો. જો મેં તમને હમણાં જ કહ્યું કે વાઇસરોયે શું કર્યું, મુસ્લિમ બહુમતીને અલગ કરી, કારણ કે
બંગાળના 2 ભાગલા પાડ્યા. એમાં મુસ્લિમોની પ્રજા જ્યાં રહેતી હતી એની સત્તા મુસ્લિમોને આપી. તો આ રીતે મુસ્લિમ બહુમતીને અલગ કરી હિન્દુ મુસ્લિમ વચ્ચે શું કર્યું? કોમવાદ ઊભો કર્યો કે જે આપણી ભારતની એકતા હતી, રાષ્ટ્રીય એકતા, તો રાષ્ટ્રીય એકતામાં કોમવાદ ઊભો કર્યો. તો હિન્દુ મુસ્લિમનો કોમવાદ કોને ઊભો કર્યો? તો વાઇસરોય કરઝને ઊભો કર્યો. વધતી જતી રાજકીય જાગૃતિને નબળી પાડવા માગતો હતો. રાષ્ટ્રીય નેતાઓ અને લોકો સરકારનો ઈરાદો સમજી ગયા અને તેઓએ આ યોજનાનો ઉગ્ર વિરોધ કર્યો. કારણ કે આપણા જે રાષ્ટ્રીય નેતાઓ જે છે અને લોકો સરકારનો ઈરાદો કે જે જાગૃત શિક્ષિત નેતાઓ હતા તે આપણા જે નેતાઓ થઈ ગયા તે અને લોક સરકારનો અને જે શિક્ષિત વર્ગ હતો એ લોકો આ ઈરાદો, કયો ઈરાદો? કે હિન્દુ મુસ્લિમનો જે કોમવાદનો ઈરાદો છે એ ઈરાદો સમજી ગયા અને તેમને આનો ઉગ્ર વિરોધ એટલે કે જબરજસ્ત વિરોધ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, ભાગલા પાડો રાજ કરો એ આપણે ટૉપિક જોયો. બંગાળના ભાગલા પાડો. હવે બંગાળના ભાગલાથી કઈ કઈ બાબતે નુકસાન થઈ શકે તેમ હતું વિદ્યાર્થી મિત્રો. તો એમાં સમજીએ કે બંગાળ એક સૌથી સમૃદ્ધ અને વેપાર માટેનું મુખ્ય મથક હતું. તો આના કારણે અંગ્રેજોને અહીંયાથી પુષ્કળ પ્રમાણમાં શું મળતું હતું? ધન પ્રાપ્ત થતું હતું અને એ સૌથી મોટું રાજ્ય હતું. એટલે કે આનાથી પોતાની સત્તા જળવાઈ રહી હતી. તો આના કારણે તેમને રાજકીય અને ધન બાબતે એટલે કે આર્થિક રીતે પણ ખૂબ જ નુકસાન જતું હતું. હવે બંગભંગનું આંદોલન કેવી રીતે કરવામાં આવ્યું? તો જુઓ, બંગાળની એકતાને તોડવા આ ભાગલાનો વિરોધ કરવા બંગાળમાં જાહેર સભાઓ અને સરઘસોનો કાર્યક્રમ થયો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે અંગ્રેજોએ શું કર્યું? બંગાળના ભાગલા અને બંગાળના ભાગલામાં અમુક બંગાળનો એક ભાગ મુસલમાનોને આપવાનું નક્કી કર્યું. તો જ્યારે મુસલમાનોને આ ભાગ આપવાનું કર્યું અને કોમી વિશ્વાસ ફેલાવ્યો, તો એ વખતે બંગાળની એકતાને તોડવા જે ભાગલાનો વિરોધ કરવામાં આવ્યો એમાં બંગાળના જાહેર સભાઓ અને સરઘસો. તો આના કારણે બંગાળમાં આપણા જે નેતાઓ છે એ નેતાઓએ જાહેર સભાઓનું આયોજન કર્યું અને સરઘસો એટલે કે ઠેર ઠેર એમ તે કાર્યક્રમો યોજ્યા. અસંખ્ય પત્રિકાઓ વેચાઈ. આખા બંગાળમાં અલગ અલગ પત્રિકાઓ કે આપણે કેમ કાગળિયા નાખીએ છીએ એવી પત્રિકાઓ વેચાઈ. આ આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદ મઠ નવલકથાનું વંદે માતરમ ગીત લડાઈનો નારો બની ગયું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આનંદ મઠ નવલકથા. તો આનંદ મઠ નવલકથા કોને રચી હતી? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, જીકે માટે પણ અને તમારી જોબમાં પણ અમુક વખતે પ્રશ્ન બધાને પૂછાય છે કે વંદે માતરમ ગીતની રચના કોને કરી? તો વંદે માતરમ ગીતની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે કરી હતી. તો ગીત લડાઈનો નારો બની ગયું. આખા દેશમાં રાષ્ટ્રીય ભાવનાનું અભૂતપૂર્વ મોજું ફરી વળ્યું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સમજવા જેવું છે કે અંગ્રેજોએ જ્યારે બંગાળના ભાગલા પાડવાનું નક્કી કર્યું, એક ભાગ અંગ્રેજોને જ્યારે સોંપવાનું નક્કી કર્યું, તો એ વખતે બંગાળની જે એકતા છે એ એકતા તોડવાનું જ્યારે અંગ્રેજો નક્કી કરે છે, તો એ વખતે આખા બંગાળમાં એમ તે જાહેર સભાઓ અને સરઘસોના કાર્યક્રમો યોજાયા. અને સરઘસોના કાર્યક્રમોમાં એમ તે બંકિમચંદ્ર જે ચટ્ટોપાધ્યાય છે એમને એક આનંદ મઠ નવલકથા લખી અને વંદે માતરમ ગીતની રચના કરી. અને આ નવલકથા અને આ ગીત બંને આખા બંગાળમાં ફેલાઈ ગયું અને આખા બંગાળમાં ફેલાઈ અને આખા દેશમાં રાષ્ટ્રીય ભાવનાનું ભૂતપૂર્વ મોજું ફર્યું. કે આખા દેશમાં આ ગીત અને આ નવલકથા એમાં વધારે પડતી ગીત કે વંદે માતરમનું જે ગીત છે એ આખા દેશમાં ફરી વળ્યું અને આખા દેશમાં એકી સાથે શું થઈ? જાગૃતિની ભાવના ફેલાવા લાગી. જે દિવસે ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસે બંગાળમાં શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો. એમ કે જે દિવસે બંગાળમાં ભાગલાનો અમલ પડ્યો કે ચલો પહેલાં એમ કહેવામાં આવ્યું કે બંગાળમાં ભાગલા પડશે, પરંતુ જે દિવસે બંગાળમાં ભાગલા પડ્યા એ દિવસે આખા બંગાળને શોક દિન તરીકે,
ખાસ વિદ્યાર્થી મિત્રો કેમ તે શોક દિન તરીકે એમ તેને ઉજવવામાં આવ્યો. આખા પ્રદેશમાં હડતાળ પાડવામાં આવી અને રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવ્યો. ખાસ વિદ્યાર્થી મિત્રો કે જે દિવસે એમ તે બંગાળમાં ભાગલા પાડવાનો અમલ આપણે નથી કહેતા આ દિવસથી આ રીતે અમલ થશે. આપણે પેટ્રોલ હોય તો નથી કહેતા કે રાત્રે 12 વાગ્યાથી પેટ્રોલના ભાવમાં વધારો થઈ જશે, એની શરૂઆત 12 વાગ્યાથી શરૂ થઈ જશે. તો રાત્રે 11 વાગ્યા સુધી આપણે પેટ્રોલ પુરાવવું હોય તો આપણા જે 70 કે 75 રૂપિયા હોય અને જો 80 થયા હોય તો રાત્રે 12 વાગે જાઓ કે 12 વાગ્યાથી તમારે 80 રૂપિયા ચૂકવવા પડે. કેમ કે અમલ થઈ ગયું. તો અહીંયા એ જ રીતે એમ તો બંગાળના ભાગલાનો વિચારણા તો કરી, પરંતુ બંગાળના ભાગલાનો અમલ જે દિવસે શરૂ થયો તો એ દિવસે આખા બંગાળને કેવા દિન તરીકે બહાર પાડ્યો? શોક દિન તરીકે બહાર પાડ્યો. અને આખા પ્રદેશમાં એકલા બંગાળમાં નહીં પરંતુ આખા પ્રદેશમાં શું થવા લાગી? હડતાળ પાડવામાં આવી. રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી એમ તે દિવસને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવે. કેમ એકતા દિન તરીકે? કે લોકો એકી સાથે ભેગા થયા, આખા બંગાળમાં શોક દિન પાડવામાં આવ્યો અને આખા બંગાળમાં એ દિવસે હડતાળ શરૂ થઈ. તો આના કારણે રવિન્દ્રનાથ ટાગોરે શું કર્યું? એ દિવસને એકતા દિન તરીકે ઉજવવામાં આવે. હવે સ્વદેશી આંદોલન એટલે કે પોતાના દેશનું આંદોલન, પોતાના દેશ માટે આંદોલન કેવી રીતે કર્યું એના એ છે વિદ્યાર્થી મિત્રો ટોપિક. તો બંગભંગની લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવાનું નક્કી થયું. આ ચળવળના મુખ્ય 3 લક્ષણો હતા: સ્વદેશી માલનો વેપાર કરવો, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ લેવું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહે છે? બંગભંગનું આંદોલન થયું, એનો વિરોધ તો થયો, પરંતુ એની સાથે સાથે સ્વદેશી આંદોલન એટલે કે આપણે આપણા દેશની વસ્તુઓ લેવી અને આપણા દેશનું જ શિક્ષણ લેવું, આવો વિરોધ કરીએ એટલે કે ઓટોમેટિક એ લોકોને શું થઈ જાય? એ લોકો ઉપર ઊંડી અસર પડતી હોય છે. તો આમાં બંગભંગની લડતને ઉગ્ર વ્યાપક બનાવવા એમ તે બંગભંગની એટલે કે બંગાળના ભાગલાની લડત, બંગભંગની લડતને એટલે કે બંગાળના ભાગલાની લડતને ઉગ્ર એટલે કે વધારે ઉગ્ર અને વ્યાપક એટલે કે વધારે વ્યાપક બનાવવા માટે આ 3 લક્ષણો બહાર પાડ્યા. કયા 3? સ્વદેશી માલ, કારણ કે અંગ્રેજો અહીંયાથી કાચો માલ લઈ અને તેમના ત્યાં ઇંગ્લેન્ડમાંથી બનાવી અને સસ્તા ભાવે અહીંયા વેચતા હતા. અને આપણો માલ આપણા દેશમાં જ, સ્વદેશી માલ આપણા દેશમાં શું કરતો? મોંઘો પડતો હતો. તો આના કારણે શું કરવામાં આવતું હતું વિદ્યાર્થી મિત્રો? એક નક્કી કરવામાં આવ્યું કે સ્વદેશી માલનો જ વેપાર કરવો. કારણ કે વિદ્યાર્થી મિત્રો એ તો વારંવાર અત્યારે પણ કહેવામાં આવે છે કે કારણ કે અત્યારે ચીનનું મેઇન ઉદાહરણ છે કે ચીની વસ્તુ આપણે ચેન્નઈની વસ્તુ વધારે વાપરીએ છીએ. અને કારણ કે એ આપણને સસ્તી પડતી હોય છે અને આપણી મોંઘી પડતી હોય છે, તો આનો ઉપયોગ આપણે જલ્દી કરતા હોઈએ છીએ. તો એ જ રીતે ખરેખર આપણે એ નક્કી કરવું જોઈએ કે આપણી સ્વદેશી એટલે કે આપણા દેશમાં બનેલી જ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. બહારના દેશોથી આવેલી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ નહીં, કે એમાં લાલચ રાખવી જોઈએ નહીં. આપણે તો વિદ્યાર્થી મિત્રો ચોકલેટ બહારથી આવી હોય તો એમ કહેવામાં આવે પરદેશથી ચોકલેટ આવી, પરદેશથી આ આવ્યું, પરદેશથી આ વસ્તુ આવી, તો આપણે પરદેશનું વધારે ડિમાન્ડ રાખીએ છીએ. પરંતુ નહીં, આપણે આપણા દેશની જ રાખો તો ઓટોમેટિક એ લોકોને શું થવાની છે? એ લોકોની વસ્તુઓ વેપાર નહીં થાય. પરંતુ આપણે લોકોને એક મનમાં એક જ રાખતા હોઈએ છીએ કે આપણે બહારની વસ્તુઓ કેવી રીતના લઈએ. તો અહીંયા એમ તે સ્વદેશી માલનો વેપાર કરવો, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ લેવું એ 3 મુખ્ય લક્ષણો હતા. આ ઉદ્દેશોને હાંસલ કરવા બંગાળના લોકોએ વ્યાપક લડત ચલાવી. એમ તે આ ઉદ્દેશો કયા? સ્વદેશી માલ, વિદેશી માલનો બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષણ એટલે કે આપણા દેશમાં ચાલતું જ શિક્ષણ લેવું, બહારના દેશોનું શિક્ષણ આપણે લેવું નહીં. તો આ ઉદ્દેશો, તો આ જે નિયમો બહાર પાડ્યા, આ નિયમોને હાંસલ કરવા, આ નિયમોને એમ તે નિયમોનું પાલન કરવા માટે બંગાળના લોકોએ વ્યાપક લડત ચલાવી. કે બંગાળના લોકોએ શું કર્યું? એના માટે લડત ચાલુ કરી. એક લડત સમિતિની રચના કરવામાં આવી. તેમાં સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ જેવા કોંગ્રેસના આગળ પડતા નેતાઓ હતા. તો આ જે સ્વદેશી આંદોલન થયું
આ તો સ્વદેશી આંદોલનમાં જે લડત સમિતિની રચના કરવામાં આવી, ખાસ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં આવે, કારણ કે આમાંથી અતિશય તમારી ટૉપિકો આવશે પરીક્ષામાં. સારું છે કે તમે લોકો શું છે કે ઓનલાઈન તમારી શિક્ષણ જો તમારી જાતે જ લખવાનું આવે તો ખરેખર વિદ્યાર્થી મિત્રો તમે લોકો અનલિમિટેડનું આમાં ધ્યાન રાખો તો જ તમને ખ્યાલ આવે કે કોને કઈ રીતે આંદોલન કર્યું, કેવી રીતના ચળવળ કરી, કોને કઈ સમિતિના નેતા તરીકે કોને ઘોષિત કર્યા. આ બધું ખાસ ટૉપિક યાદ રાખવા જેવા છે. તો સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ જેવા કોંગ્રેસના નેતાઓ જે છે એને સ્વદેશી આંદોલનના નેતાઓ તરીકે મુખ્ય નક્કી કરવામાં આવ્યા. વિદેશી કાપડ અને અન્ય ચીજવસ્તુઓનો બહિષ્કાર થયો. એમ તે વિદેશથી આવતું જે કાપડ છે તે અને અન્ય જે વિદેશથી આવતી ચીજવસ્તુઓ છે એનો બહિષ્કાર, એટલે કે એને લેવી નહીં તેવો બહિષ્કાર કરવામાં આવ્યો. સ્વદેશી માલ વાપરવા લોકોને આગ્રહ કરવામાં આવ્યો. સ્વદેશી કે આપણા દેશમાં થતો જે માલ છે એને વાપરવા માટે લોકોને શું કરવામાં આવ્યા? લોકોને સમજાવવામાં આવ્યા. સ્વદેશી માલના ફાયદા સમજાવવામાં આવ્યા. એમ કે સ્વદેશી કે આપણા દેશમાં ઉત્પન્ન થતો જે માલ છે એના ફાયદા કયા કયા છે તે સમજાવવામાં આવ્યું. વર્તમાનપત્રોના લખાણો, સરઘસો, જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા સ્વદેશીનો પ્રચાર કરવામાં આવ્યો. ખાસ વિદ્યાર્થી મિત્રો સ્વદેશીનો પ્રચાર કેવી રીતે કરવામાં આવે છે? તો સ્વદેશીનો પ્રચારમાં લોકોને કે વર્તમાનપત્રો દ્વારા, વર્તમાનપત્રના લખાણો દ્વારા, સરઘસો દ્વારા અને જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા સ્વદેશીનો પ્રચાર કરવામાં આવ્યો છે. સ્વદેશી માલ બનાવનારા કારખાના શરૂ થયા. એમ તે સ્વદેશી માલ બનાવવાના જે કારખાના છે એ પણ ધમધમતા ચાલુ થવા લાગ્યા. ઇંગ્લેન્ડની આયાત થતાં કાપડ, મીઠું, ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો ઘટી ગઈ. ઇંગ્લેન્ડથી આયાત થતાં કાપડ, એમ તે ઇંગ્લેન્ડથી આવતું જે કાપડ છે તે, ત્યાંથી આવતું મીઠું, ત્યાંથી આવતી ખાંડ, બૂટ, સિગારેટ અને તમાકુ આ બધેની આયાત શું થવા લાગી? ઘટવા લાગી. કારણ કે ત્યાંથી અહીંયા એની વેપાર થતો હતો તે ઘટી જવા લાગ્યો. ભારતના બનેલા કાપડ અને અન્ય ચીજવસ્તુઓનું વેચાણ વધ્યું. સ્વદેશી ચળવળ બંગાળા ઉપરાંત હિંદના અન્ય પ્રાંતોમાં પણ ફેલાઈ. એમ તે સ્વદેશી ચીજવસ્તુઓની જે વેચાણ હતું એ માત્ર બંગાળમાં જ નહીં, પરંતુ આ સ્વદેશી ચળવળ જે હતી એ બંગાળ પૂરતી જ નહીં, પરંતુ હિંદના બીજા જે પ્રાંતો છે કે હિંદના જે બીજા રાજ્યો છે એમાં પણ ફેલાવા લાગી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એમ તે લોકો સ્વદેશી આંદોલન, કારણ કે ટૂંકમાં તમારે પરિચય આવે કાં તો ટૂંક તરીકે આવે તો સ્વદેશી આંદોલનમાં 3 લક્ષણો બહાર પડ્યા: સ્વદેશી માલનો વેપાર, વિદેશી માલનો બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષણ. એમાં એક લડત સમિતિની રચના કરવામાં આવી. લડત સમિતિની રચનામાં 3 નેતાઓ સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ જેવા નેતાઓ નક્કી કરવામાં આવ્યા. આ લોકોએ વિદેશથી આવતું કાપડ અને અન્ય ચીજવસ્તુઓનો બહિષ્કાર કર્યો અને વર્તમાનપત્રો, લખાણો, સરઘસો, જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા લોકોને સ્વદેશી પ્રચાર વિશે સમજાવ્યું અને સ્વદેશી માલ બનાવવાના કારખાના શરૂ કરાવ્યા. ઇંગ્લેન્ડથી આવતી મીઠું, ખાંડ, બૂટ, સિગારેટ જેવી તમાકુ વગેરે જે વસ્તુઓ આવતી હતી એને આયાતો ઘટી ગઈ અને ભારતમાં બનેલ કાપડ અને અન્ય ચીજવસ્તુઓનો વેપાર વધ્યો અને સ્વદેશી ચળવળ માત્ર બંગાળ પૂરતી નહોતી, પરંતુ આખા હિંદના પ્રાંતોમાં પણ ફેલાઈ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વદેશી બંગભંગનું આંદોલન, એટલે કે બંગાળના ભાગલાનું આંદોલન કેવી રીતે થયું અને સ્વદેશી આંદોલન કેવી રીતના થયું તે જોયું. હવે રાષ્ટ્રીય શિક્ષણ, જહાદરનો ઉદય અને લોકમાન્ય તિલક આવા નેતાઓ પણ લોકોમાં કેવી રીતના એકતા લાવે છે તે આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.